નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની 22 જેટલી શાળાઓમાં સમારકામ માટેની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે। નેતાજી સુભાષચંદ્ર બોઝ તાંડલજા શાળાના વિદ્યાર્થીઓ અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી ઘરે બેઠા શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને વિસ્તારના સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે શાળાના નવીનીકરણની કામગીરીઓનું તેઓ સમર્થન કરે છે, પરંતુ બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તેની પણ સમિતિ કાળજી લે અને શિક્ષણ સમિતિ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી કામ પૂરું કરી બાળકોનું શિક્ષણ શરૂ થાય તેની બાહેધરી આપી છે। વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ના થાય ત્યાં સુધી બાળક કરી છે। આખી વિગત એમને સમજાવીને એમને જણાવ્યું છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા ભાવરૂપે રિપેરિંગની કામગીરી બી શરૂ કરી દીધી છે અને આજુબાજુમાં કોઈ શાળા નજીક છે કે કોઈ NGO દ્વારા કોઈ પ્રાઇવેટ શાળા મળી શકે છે એના માટેની ચર્ચા કરી શાળાના આચાર્ય જોડે, વાલીઓ જોડે, તમામ જોડે ચર્ચા કરીને આગળનું શું આયોજન થાય છે એના માટેની અમે રજૂઆત બી કરેલી છે। એમને મેં સમજાવ્યા છે કે તમારો બી સાથ સહકાર જરૂર છે, બાળકોના સ્વાસ્થ્યની સાથે સુરક્ષા સાથે શિક્ષણ પણ ના બગડે એ માટે તમારે બી સાથ સહકાર આપવો છે। એમને મને બાંહેધરી આપી છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈપણ પ્રકારની અમારી જરૂરિયાત હશે તો અમે એ પ્રમાણે કામ કરવા માટે તૈયાર છે। એટલે ખરેખર બાળકો સૌથી વધુ જરૂરતમંદ છે। આ જ બાળકોની અંદર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય છે, એટલે આ બાળકોને જરૂરી છે કે આ શાળાઓ બનવી જોઈએ। અમારા વિસ્તારની નેતાજી સુભાષચંદ્ર બોઝ જે શાળા છે આ છેલ્લા લગભગ 2012-13થી સસ્ટેનેબિલિટીની નોટિસો આવી રહી છે, પણ અત્યાર સુધી મેન્ટેન નથી થતી। અત્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ થઈ ગયું છે, એ ખુશીની વાત છે। આ લડાઈ પછી એક વસ્તુ સારી થઈ કે ભાઈ કોઈ મેન્ટેનન્સ ચાલુ થઈ ગયું છે।